બાપજી તમે એક કાગળ ને પેન લો, આમાં પેલો આંકડો 9 નો પાડો. સમયના વેરા લખાઈ જશે. કદાચ તમારા નેવે આવીને કદાચ હખની વારી લખતી છું મામા તો મને 9 પહેલો વધારે પસંદ છે. પછી કારુભાઈ મને 7 પસંદ છે. મામા કારુભાઈ કદાચ મારી કિયાને મેં 8 3 9 આપ્યા છે, તેમાં આઠડો લખો. અને કદાચ મેં કારુભાઈ મારી ફોર્ચ્યુનર ના 7 3 9 લખ્યા છે, એટલે એમાં ફરી હાથડો લખો. હવે પછી ના ઓકળા વાળી બીજી ગાડી લઈ આવું છું. અને એ ઓકળા વાળી ગાડી ચઈ આવે છે તો મને ખબર નહીં. પણ કદાચ આ ગોળિયાની ચેલીવાળાની તપસ્યાની માતા દોડતી છું. કદાચ હું રવિના ખોરીએ ઓનલાઈન ટાઈગર માતા દોડતી છું. તો એમાં બીજો આંકડો 9 નો લખો. પણ કદાચ હાથો હંગાત તમારા દીવાનો કરીને પાછી વર્તી છું, હખની વેરાઈ જતી છે, તો એમાં હાથડો લખો. એવી આ ચુંદડી તરફથી આ જે આંકડા પાડે એવા 100 આંકડા વાળી નોટ નીકળે તો મારું ધૂણેલું હાચું, મારી સભાનું બેઠેલું હાચું. કોકના કારુભાઈ કદાચ 1 વેણ કીધું છે, કોકના 2 વેણ કીધા છે, કદાચ કોક આ દીવાના મારા ફોટાના દર્શન કરીને ઘેર જતું રહેશે. એ દરેક ના નેવે આધિવ્યાધી ઉપાધિ ના બટાડું મારું ટાઈગર નું ધૂણું. એટલે કારુભાઈ આ લખાયું છે એડવાન્સ. સભા કોણ મૂકી જાય છે, કોણ આઈને જતું રહેશે, એની હોર્ન સંભાર કદાચ ઓનલાઈન ટાઈગર થી ના રાખું જ મારું ચહેરું. કદાચ ચોથી ગાડી ના વેચ ઉપર ના હેડું જ મારું ધૂણવું નકોમું છે. વેરા લખાઈ જશે. એટલે એક દાડો એવું કીધેલું છે કે આ ચોકમાં ગાડીઓ નહીં માય, એવો વેપાર ના ખેડૂત મારું ટાઈગર નું ધૂણવું નકોમું છે. નેવે જઈને મજૂરી કરી અને મજૂરી કરીને મારો શિવજી મારી વાતો પૂરી કરી દે છે. ભાઈ બનાવ્યું એટલે કીધું કોઈને કદાચ કારુભાઈ કોઈને 1 વેણ કહું, 2 વેણ કહું, પણ કારુભાઈ કારજે કરાર લઈને બેસી જવાનું. કદાચ 2 પૈસા એટલે સમય આવશે એટલે દેહ તો પડી જશે. 144 પેઢી સુધી મારા આ નેતા સડતા છે, એમાં કોઈ દાડો ડીમ નહીં પડે. વેપાર ના ખેડૂતો તો મારું મેરોલી થી આવું નકામું.